જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા સમિતિ આયોજિત 60મો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન અને ગણિત પર્યાવરણ પ્રદર્શન મેળો ચોરવાડ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, ચોરવાડ નગરપાલિકાના તમામ સભ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો શિક્ષણ વિભાગમાંથી પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, બાહુદ્દીનભાઈ સાયન્સ કોલેજના આચાર્ય તેમજ આરપી ભટ્ટ તથા માધ્યમિક શિક્ષણ સંઘના અને શૈક્ષણિક મહાસંઘના જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો, ગદરે મરીનના મેનેજર, પંચોલી તેમજ સહિતના દાતાઓએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક શાળાની કુલ 90 કૃતિ પ્રદર્શિત કરી હતી। 180 બાળ વૈજ્ઞાનિકો તથા 90 માર્ગદર્શન શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આ પ્રદર્શનને નિહાળવા માટે વિવિધ શાળાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 3800 બાળકો તથા 117 શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કન્વીનર કાનજીભાઈ ડાભી, કે.જે. શેઠ, જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડના આચાર્ય દ્વારા આયોજન કરાયું હતું। જેકેસી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયા હાટીના। GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક ડીપીઓ કચેરી વતી માળિયા SES અને માળિયા BRCના સંયુક્ત ઉપક્રમે માળિયા તાલુકામાં જે 2025નો વિજ્ઞાન મેળો આપવામાં આવ્યો છે તે અમારા કાનજીભાઈ ડાભી સાહેબના સ્કૂલ અમે પસંદ કરી અને રહેવા અને જમવા માટેની તમામ વ્યવસ્થા સરસ મજાની અહીંયા ગોઠવવામાં આવી અને આ વિજ્ઞાન મેળો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો અમારા સાથે હું માનસીભાઈ ડોડિયા, SES કન્વીનર, BRC શ્રી અમારા રાજેશભાઈ ડોડિયા અને કન્વીનર તરીકે વિજ્ઞાન મેળાના કાનજીભાઈ ડાભી સતત બધાના પ્રયત્નથી ખૂબ સરસ મજાનું આયોજન થયું અને જિલ્લામાં ન ગણાય તેવું અકલ્પનીય રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું। જૂનાગઢ જિલ્લાનું 60મું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025 કે જે વિજ્ઞાન મેળાનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને GCRT દ્વારા કરવામાં આવે છે કે જે વિજ્ઞાન મેળાનું આયોજન તારીખ 27, 28, 29 નવેમ્બર 2025ના રોજ અમારી શાળા શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડમાં કરવામાં આવેલું છે કે જે શાળાની અંદર જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાના BRC અને SBS કક્ષાએ જે વિજ્ઞાનની કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ હોય અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ હોય એવી 100 કૃતિઓનું નિદર્શન અમારી શાળામાં છેલ્લા 3 દિવસથી ચાલુ છે કે જેમાં આજુબાજુની અંદાજે 50 શાળાઓ અને અંદાજે 7000 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધેલો છે અને નવીનીકરણ કરેલી અને નવીનતમ વિજ્ઞાનની માહિતીઓ બાળકોએ એના જ્ઞાનનો લાભ લીધો છે અને બાળકોએ આ કૃતિઓ નિહાળી છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમારા માળિયા તાલુકાની પ્રાથમિકની પ્રાથમિક સમિતિની ટીમ અને અમારી શાળાના માધ્યમિકના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે। એમાં આ કાર્યક્રમની અંદર હું કાનજીભાઈ ડાભી કન્વીનર તરીકે કામ કરું છું અને મારા સાથી મિત્ર રાજેશભાઈ ડોડિયા કે જે BRC છે અને આ કાર્યક્રમની અંદર સહકન્વીનરની ભૂમિકા ભજવે છે કે જેની ટીમ અને તેનો પોતાનો ખૂબ જ ઉત્સાહથી મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે।